સર્વેભ્યો નમઃ। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઘણા બધા લોકો આ દુનિયામાં ધ્યાન લગાવવા માટે અભ્યાસ કરે છે। ઘણા લોકો ભગવાન સાથે યોગ કરવાનો અભ્યાસ કરે છે। ઘણા લોકો પોતાનું જે ચિત્ત છે તેને ભગવાનમાં એકાગ્ર કરવા માટે અભ્યાસ કરે છે। પરંતુ બધા લોકોની મૂંઝવણ એ છે કે અમારું ધ્યાન લાગતું નથી। અમે ચિત્ત એકાગ્ર કરવા માટે પ્રયાસ તો કરીએ છીએ, પરંતુ અમારું ચિત્ત ભગવાનમાં એકાગ્ર થતું નથી। અમારો ભગવાન સાથે યોગ થતો નથી। તો આવું શા માટે થાય છે એની વાત આપણે આ વિડીયોમાં જોવાના છીએ। ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે સાચી ભક્તિ કરવી એટલે ભગવાનને ગમતા થવું, અને ભગવાનને ગમતા થવું હોય તો શું કરવું? તો એનો જવાબ પણ ભગવાને જ શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં આપ્યો છે। ભગવાને કહ્યું છે મન્મના ભવ, એટલે કે તારું જે મન છે તે તું મારા અંદર લગાવ, તારું જે મન છે તે મારા અંદર જોડ, તારું જે મન છે તેનો લય તું મારી અંદર કર। અને ટૂંકમાં કહેવું હોય તો ભગવાન એવું કહેવા માગે છે કે તારું જે મન છે તે તું મને અર્પિત કર। એટલે ભગવાનને મન આપવું, આનું જ નામ છે સાચી ભક્તિ। અને જે વ્યક્તિ ભગવાનને મન આપી શકે એ વ્યક્તિ ભગવાનને ગમતો થઈ શકે, એ વ્યક્તિ ભક્ત થઈ શકે। હવે આપણે તો ભગવાનને મન આપવા તૈયાર છીએ, પરંતુ થાય એવું છે કે ધ્યાન નથી લાગતું, થાય એવું છે કે ચિત્ત એકાગ્ર થતું નથી। આપણો અભ્યાસ ચાલુ છે, તો એનો મતલબ એ થયો કે આપણે ભગવાનને મન આપવા તૈયાર છીએ, પરંતુ ભગવાન આપણું મન લેવા માટે તૈયાર નથી। જો ધ્યાન ન લાગતું હોય, જો ચિત્ત એકાગ્ર ન થતું હોય, તો સમજી લેવું જોઈએ કે ભગવાન આપણું મન સ્વીકારવા તૈયાર નથી। તો આવું શા માટે થાય છે? તો આને એક નાનકડી વાત થકી સમજીએ। એક ગામ હતું, અને ગામની એક શેરીમાં ઘરની બહાર ખૂંટી ઉપર એક કોટ લટકાવ્યો હતો। શિયાળામાં ઠંડી ન લાગે એવો કોટ લટકાવ્યો હતો। હવે રાત્રે 1 વાગ્યે એ ગામમાં ઘણા બધા ચોર પ્રવેશ્યા, અને ચોર પ્રવેશ્યા એ લોકો ગામની જે શેરીમાં કોટ લટકાવ્યો હતો એ જ શેરીમાં પ્રવેશ કર્યો। હવે એક ચોરની નજર આ કોટ ઉપર ગઈ, પરંતુ આ ચોરે કોટની ચોરી કરી નહીં। પછી જે ઘરની બહાર આ કોટ લટકાવ્યો હતો એ ઘરની અંદર બારીમાંથી એમણે પ્રવેશ કર્યો, અને ઘરમાં જોયું તો બધા જ લોકો સૂતા હતા, પરંતુ ઠંડીના દિવસો હતા અને ચોરને પણ ઘણી બધી ઠંડી લાગતી હતી। એટલે એવામાં એ જ ચોરની નજર કબાટમાં મૂકેલા બીજા કોટ ઉપર ગઈ। આ કોટ પણ પેલા કોટ જેવો જ હતો। એટલે આ ચોરે કોટને બહાર કાઢ્યો અને જોયું તો કોટ થોડો ફાટેલો હતો પણ ઠંડી વધારે હતી, એટલે એ ચોરે કોટને ચોરી લીધો અને પછી એ જતો રહ્યો। હવે પ્રશ્ન એ થાય છે કે ચોરને જો કોટ જોઈતો હતો તો પછી બહાર લટકાવેલો કોટ શા માટે ન ચોર્યો, અને શા માટે એને ઘરમાં પ્રવેશ કર્યો અને અંદરથી કોટ લીધો, અને એ પણ પાછો ફાટેલો હતો। બહાર જે કોટ લટકાવ્યો હતો એ ફાટેલો નહીં હતો, પરંતુ એ કોટ ઉપર ઘણી બધી ધૂળ જામી ગઈ હતી। ઘણા દિવસોથી એ કોટને સાફ કરવામાં આવ્યો ન હતો, એટલા માટે ચોરની જેવી પહેલી નજર એના ઉપર ગઈ તેવો જ એ કોટ ચોરને પસંદ પડ્યો નહીં। પછી એને દરકાર ના કરી કે એ કોટ નવો છે કે જૂનો છે, સારો છે કે ફાટેલો છે। એને જોયું કે કોટ ગંદો છે, અને એની નજર પછી એના ઉપરથી હટી ગઈ, અને એને એ કોટ લીધો નહીં। એક્ઝેક્ટ આવું આપણી સાથે પણ થાય છે। આપણે જ્યારે ભગવાનમાં મન લગાવીએ છીએ, આપણે જ્યારે ભગવાનમાં ચિત્ત એકાગ્ર કરીએ છીએ, આપણે જ્યારે ભગવાનને મન આપીએ છીએ, ત્યારે ભગવાન પણ જુએ છે કે આ મન કેવું છે, આનું મન પવિત્ર છે કે આનું મન દિવ્ય થયું છે કે પછી મનમાં કચરો છે, કે પછી મન આપણું અસ્વચ્છ છે। જો આપણું મન ભગવાન ન લેતા હોય તો સમજી લેવું જોઈએ કે મન હજી દિવ્ય થયું નથી, આપણું જે મન છે તે હજી પવિત્ર થયું નથી। એટલે જ્યાં સુધી આપણા મનમાં કચરો હશે, જ્યાં સુધી આપણું મન અસ્વચ્છ હશે,
ત્યાં સુધી આવું મન ભગવાનમાં લાગશે નહીં. હવે આપણા મનમાં કયો કયો કચરો છે, આપણી ભીતર કઈ અશુદ્ધિઓ છે, એ ફક્ત આપણે જાણીએ છીએ અને આપણો ભગવાન જાણે છે. કદાચ એવું બની શકે કે સમાજની સામે આપણી છાપ રામની હોઈ શકે છે, પરંતુ ભીતરથી આપણે રાવણ હોઈએ. બહારથી આપણે સોનું હોઈએ, પરંતુ અંદરથી આપણે લોખંડ હોઈએ. એટલે આપણે કેવા છીએ, આપણી કઈ કઈ કુટેવો છે અને કયા એવા કર્મો છે કે જે આપણે ન કરવા જોઈએ છતાં આપણે કરતા રહેલા છે, એ ફક્ત આપણે જ જાણી શકીએ છીએ, બીજું કોઈ નહીં. આપણે ભલે બહારથી ગમે તેટલા સારા હોવાનો ઢોંગ કરીશું, પરંતુ ભગવાન તો પકડી જ પાડશે કે આપણે કેવા છીએ. કારણ કે આખી દુનિયાને આપણે મૂર્ખ બનાવી શકીએ છીએ, પરંતુ ભગવાન આપણી ભીતર બેઠો છે, એ તો જાણે જ છે કે આ વ્યક્તિ અંદરથી કેવો છે. એટલા માટે જ્યાં સુધી આપણે મનને શુદ્ધ નહીં કરીશું ત્યાં સુધી ભગવાનમાં મન લાગશે નહીં, ત્યાં સુધી ભગવાન આપણું મન ચોરી કરશે નહીં. આપણા ઘરે કોઈક મહેમાન આવવાના હોય અને આપણે ખૂબ જ અમીર હોઈએ, આપણા ઘરે સોનાના વાસણો પણ હોય, તો આપણે નક્કી કરીએ કે મહેમાનને મારે સોનાના વાસણમાં જમાડવા છે. સોનાની ડીશ આપણે કાઢીએ, પરંતુ એના ઉપર જો ધૂળ જામેલી હોય તો મહેમાનને આપતા પહેલા આપણે આ ધૂળને સાફ કરીએ છીએ. ભલે ડીશ સોનાની છે, ભલે મોંઘી છે, પરંતુ એના ઉપર ધૂળ જામેલી હોવાથી એ ગંદી થઈ જાય છે અને મહેમાનને આપણે એ ડીશ આપતા નથી. આપણે એને બરાબર સાફ કરીએ છીએ અને પછી જ મહેમાનને આપીએ છીએ. તેવી જ રીતે આપણું જે મન છે એ પણ ભગવાન થકી જ આપણને પ્રાપ્ત થયું છે. એટલે મનનો મૂળ સ્વભાવ તો દૈવી છે, મન તો આપણું દૈવી છે, પરંતુ ઘણા જન્મની યાત્રા પછી એમાં ઘણો બધો કચરો ઘૂસી ગયો છે. એટલા માટે ભગવાનને મન આપવું હોય તો સૌથી પહેલા એને સાફ કરવું જરૂરી છે. અને જ્યાં સુધી સાફ કરીશું નહીં ત્યાં સુધી ભગવાન આપણું મન લેશે નહીં. અને આ મનને સાફ કરવું, આનું જ નામ છે સાધના. એટલે વ્યક્તિએ સ્વનું અધ્યયન કરવું જોઈએ કે પોતાની ભીતર હજી કયો કયો કચરો જામેલો છે અને એને કઈ રીતે કાઢવો એ આપણે ધીરે ધીરે આગળ જોઈશું. અને આ રીતે સ્વનું અધ્યયન કરવું, આનું જ નામ છે સ્વાધ્યાય. અસ્તુ.